તો શરૂઆત કરીએ આપણે બરાબર. ધોરણ 12 નું ચોથું ચેપ્ટર. ધોરણ 12 માં ચોથું ચેપ્ટર આપણે ફિઝિક્સ નું ચોથું ચેપ્ટર છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ ચોથું ચેપ્ટર છે આપણું. એના સ્વાધ્યાયના દાખલા આપણે કરી રહ્યા છે. એમાં સ્વાધ્યાયનો દાખલો છે 4.10. 4.10 સ્વાધ્યાયનો દાખલો તે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા ઉપર આધારિત છે. થોડુંક યાદ કરો, ગેલ્વેનોમીટરનું સૂત્ર યાદ કરો. તો ગેલ્વેનોમીટરનું સૂત્ર કઈ રીતે મળતું હતું આપણને? K phi બરાબર NiAb. તેથી phi બરાબર NAB ના છેદમાં K ગુણાકારમાં I. આ ગેલ્વેનોમીટરની પોળાવર્તનનું સૂત્ર છે. અને એના પરથી આપણે phi ના છેદમાં I બરાબર NAB into K. આને કહેવામાં આવે છે પ્રવાહ સંવેદિતા. સંવેદિતા એટલે સેન્સિટિવિટી બરાબર. સંવેદના કેટલી ધરાવે છે? સેન્સિટિવ કેટલું છે? પ્રવાહ માટે શું આવી ગયું? I. પ્રવાહની સંવેદિતા SI બરાબર phi upon I બરાબર NAB upon K. એ રીતે વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું હતું? phi upon V. તો ઇક્વલ શું આવી જશે? NAB ના છેદમાં K 1 upon R. આ સૂત્ર શું છે? વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર છે બરાબર. તો બંને સૂત્ર આપણે મેળવવાના છે. સાદુરૂપ આપણે દાખલાની ગણતરી કરવાની છે બરાબર. ચલો સ્વાધ્યાય દાખલો 4.10. બે ચલિત ગૂંચળાવાળા મીટર. બે ચલિત ગૂંચળાવાળા મીટરો છે M1. તો M1 માટેની કિંમત તમને આપી દીધી છે R1 બરાબર 10 ઓહ્મ, N1 બરાબર 30, A1 ક્ષેત્રફળ A1 બરાબર 3.6 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર સ્ક્વેર અને B1 બરાબર 0.25 ટેસ્લા. એ રીતે મીટર M2 માટે, મીટર M2 માટેની વાત છે બરાબર. તો મીટર M2 માટેની કિંમત છે R2 બરાબર 14 ઓહ્મ, N2 વાટાઓની સંખ્યા N2 બરાબર 42, A2 ક્ષેત્રફળ A2 બરાબર 1.8 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર સ્ક્વેર અને B2 બરાબર 0.50 ટેસ્લા. 0.50 ટેસ્લા. અને બંને માટે સ્પ્રિંગ અચળાંક સમાન છે. સ્પ્રિંગ અચળાંક K કેવા છે? સમાન છે. આટલું રકમમાં તમને આપી દીધું છે. સ્પ્રિંગ અચળાંક K કેવો છે? સમાન છે. જુદી જુદી કિંમત કઈ છે? R1 R2 N1 N2 ક્ષેત્રફળ A1 A2 અને ચુંબકીય ક્ષેત્ર B1 B2. એટલે કે N A B અને અવરોધ R આપી દીધા છે. K સમાન છે. K નું મૂલ્ય કેવું છે? સરખું છે. એટલે K ની કિંમત આપેલી નથી. બંને માટે K સમાન છે. તો પહેલો પ્રશ્ન છે તમારે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો. પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો. હવે ખાસ ધ્યાન રાખવાનું, ચોપડીમાં શું આપેલું છે? M1 અને M2 માટે. M1 અને M2 માટે પ્રવાહ સંવેદિતા. એટલે અંશમાં શું લેવું પડશે? આપણે M1, છેદમાં શું લેવું પડશે? M2. જો ઊંધું પૂછાય તો પણ ચાલે, M2 ઉપર M1 લેવું પડે. એટલે પ્રશ્નમાં કઈ રીતે લખેલું છે ખાસ જોવાનું. આપણી ચોપડીમાં અત્યારે શું લખેલું છે? M1 અને M2 માટે પ્રવાહ સંવેદિતા શોધો. તો સૌથી પહેલા આપણે મેળવીએ પ્રવાહ સંવેદિતા.
તો SI નું સૂત્ર શું આવી જશે પાઈ ના છેદમાં I બરાબર N1 A1 B1 ના છેદમાં K M2 ગુચડાની પ્રવાહ સંવેદિતા બરાબર પાઈ ના છેદમાં I બરાબર N2 A2 B2 ના છેદમાં K બરાબર તો ચલો હવે બંનેનો ગુણોત્તર લેવાનો છે તો બંનેનો ગુણોત્તર લેતા તો આ બેનો ગુણોત્તર લેવાનો હવે અંશમાં કોણ છે એક નંબર છે છેદમાં શું છે બે નંબર છે તો અંશમાં કિંમત આવશે n1 a1 b1 ના છેદમાં k upon n2 a2 b2 છેદમાં k બંને માટે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા શોધવા માટે બંને માટે k નું મૂલ્ય બળ અચળાંક કેવો સ્પ્રિંગ અચળાંક કેવો છે k સમાન છે બંનેમાં k શું થઈ જશે કેન્સલ થઈ જશે બંનેમાં k કેન્સલ થઈ જશે બસ હવે દરેકની કિંમત આપણને ખબર છે n1 a1 b1 n2 a2 b2 બધાની કિંમતો મૂકી દેશું આપણે તો આપણને જવાબ મળશે n1 તરીકે 30 ગુણ્યા a1 તરીકે 3.6 ગુણ્યા 10 ની -3 ઘાત તો b1 તરીકે 0.25 એ રીતે n2 તરીકે 42 a2 તરીકે 1.8 અને b2 તરીકે 0.50 બરાબર બધાની કિંમતો મૂકી દીધી n1 a1 b1 n2 a2 b2 હવે જો સીધો ભાગ ચાલે છે જો 18 નું 36 એટલે 2 વધશે 25 નું 50 એટલે અહીં પણ 2 વધશે એટલે બે કેન્સલ થઈ જશે બરાબર 10 ની -3 ઘાત કેન્સલ થઈ જશે તો વધે શું અહીં ચલો શું આવશે ભાગાકારેનો 30/42 0.714 બરાબર તો સાદુરૂપ તમે આપી શકો છો બરાબર ને હજી પણ ભાગ ચાલુ હોય તો ચલાવી શકાય બરાબર 7 6 42 6 35 5/7 આવી જશે બરાબર આ તમારો જવાબ આવી ગયો કોના માટે પ્રવાહ સંવેદિતા માટે બરાબર આવી રીતે વોલ્ટેજ સંવેદિતા તો વોલ્ટેજ સંવેદિતા લખીશું આપણે બરાબર તો શું લખાશે n1 a1 b1 ના છેદમાં k r1 અને SV2 બરાબર N2 A2 B2 ના છેદમાં K R2 હવે શું લેશું બંનેનો ગુણોત્તર લેશું બંનેનો ગુણોત્તર લઈએ તો SV1 ના છેદમાં SV2 1 ના છેદમાં 2 ગુણોત્તર લીધો છે બરાબર તો અહીં ભાગાકાર કરીશું તો થશે n1 a1 b1 ના છેદમાં r1 તો છેદમાં શું આવી જશે n2 a2 b2 ના છેદમાં r2 અને k શું થઈ ગયા કેન્સલ બરાબર તો આ સાદો રૂપ આપ્યો હવે બધાની કિંમત મૂકી શકાય હવે જો સિમ્પલ છે n1 a1 b1 n2 a2 b2 n1 a1 b1 n2 a2 b2 એ બધાની કિંમત આપણે ખબર છે કેટલી છે 5/7 એની કિંમત કેટલી છે 5/7 ગુણ્યા r2 કેટલા છે 14 અને r1 કેટલા છે 10
14 ભાગ્યા 10 એટલે 7 દુ 14, 5 દુ 10, 14 પંચા 70, જવાબ શું આવી ગયો 1. જવાબ શું આવી જશે તમારે 1 જવાબ આવી જશે. અને આની બધાની કિંમત મૂકીને પણ 7 દુ 500 આ જ જવાબ આવશે, તો પણ તમારે આ જ જવાબ આવશે. બરાબર, ખ્યાલ આવી ગયો? જો ફરીથી દરેક પૂંછડા માટે તમને r n a અને b ની કિંમત આપી દઈશ. પહેલા પૂંછડા માટે અને બીજા પૂંછડા માટે. બીજું શું કીધું છે? સ્પ્રિંગ અચળાંક કેવા છે? સમાન છે. તો પ્રવાહ સમય દીઠ સૂત્રની વાત કરીએ તો phi upon I બરાબર n d upon k, phi upon I બરાબર n2 b2 upon k. પણ k સરખા છે એટલે k1 કેટલું લખાશે નહીં. હવે પૂંછડાનો ગુણોત્તર લેવાનું કીધું છે, તમને m1 અને m2 કીધું છે. જો પરીક્ષામાં રકમ ખાસ વાંચવાની, પરીક્ષામાં બીજું કઈ ફેરફાર ન કરે. m2 અને a1 m1 એવું કરતા. m2 અને m1 માટે પ્રવાહ સમય દીઠ અને વોલ્ટેજ સમય દીઠનો ગુણોત્તર શોધો. તો દાખલા બધું ગણતરી યાદ રહે. જવાબ શું બદલાય? 7/5 થઈ જાય. પણ અહીં તો કઈ જવાબ ન બદલાય. અહીં તો 1/1 અને 1 જ જવાબ લેવાનો છે, એમાં કોઈ ફરક પડશે નહીં. પણ પ્રવાહ સમય દીઠ જવાબમાં ફેરફાર થઈ જાય. એટલે પ્રશ્ન ખાસ ફિઝિક્સના દાખલામાં જ્યારે ઉતાવળ કર્યા વગર પ્રશ્ન ખાસ વાંચવાનો. બરાબર, તો તમને ખ્યાલ આવી જશે કે m1 ઉપર m2 કીધું છે કે m2 ઉપર m1 કીધું છે, એ પ્રમાણે ગણતરી કરવાની. ખ્યાલ આવી ગયો બધાને? ફાવશે હવે બધાને? આવડશે ને દાખલો? બહુ સિમ્પલ છે, ઈઝી છે.